નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. આદરણીય હિતેશભાઈ અને તમામ મારા અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, ગારડા કોલેજ છેલ્લા 79 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું. મને પોતાને અધ્યાપક અને અધ્યાપન કાર્ય કરાવતા 34 વર્ષ થયા છે. હર હંમેશ માટે એક પાસું મેં છેલ્લા 10 વર્ષમાં ચાર્જમાં આવ્યો એટલે મેં જોયું કે એક પાસું હંમેશા બહુ ઉજળું રહ્યું છે ને ઉજ્જવળ રહ્યું છે. એ પાસું રિઝલ્ટની બાબતમાં હોય, એ પાસું ડિસિપ્લિનની બાબતમાં હોય, એ પાસું સંસ્કારની બાબતમાં હોય. ગારડા કોલેજનું તમે આખું મોર પીચ છો અને તમે જાણો છો કે મોર પીચ એ મંગટ ઉપર લાગે છે. એટલે જ્યારે પ્રવાસ લઈને મેં માત્ર એક જ બસ થઈ, 2 થઈ, પછી તો કેટલા લોકો તો ઊભા જ રહ્યા, ગયા જ નહીં. આશાબેન કે અમારે બી જવું છે. અરે વાંસદા જવામાં તમે જીદ હું કામ કરે આટલી બધી? મને તે સમજાય નહીં. જવાનું છે વાંસદા, તમને કાં અમે આબુ ને અંબાજી ને બધે લઈ જતા છે. એ તો તમને સ્કૂલમાં બધે લઈ ગયેલા, પણ તમે જે જીદ કરી એટલે આશાબેનને તકલીફ પડી, અમને પણ થોડી તકલીફ પડી બધી પરમિશન મેળવવાની. છતાં પણ અંતે તમારા હિતની અંદર જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે. પરંતુ હું તમારી પાસે માત્ર એક જ કમિટમેન્ટ માંગુ છું કે મારા તમામ દીકરા દીકરીઓ પૂર્ણપણે શિસ્તમાં રહે, ડિસિપ્લિનમાં રહે, સેલ્ફ ડિસિપ્લિન. નહીં તો થશે શું કે તમે આમ તેમ જતા રહ્યા, કશે અટવાઈ ગયા, જંગલ એરિયા છે, તમે ખોવાઈ ગયા, તો તમને શોધશે કોણ? એટલે એક અધ્યાપિકા બેનને, એક અધ્યાપકને 17 બાળકો સોંપ્યા છે. એટલે એ અધ્યાપક સાથે બેન આ બાજુ, હા બસ. હવે એ બેનનું કોઈ કારણ હશે, હસવાનું બહુ જ એમને હસવું આવતું હતું, રોકી શકતા નહીં હતા. એનું કોઈ કારણ હશે, એમને કંઈક જડ્યું હશે કંઈક ને કંઈક. તો તમે કંઈ આમ તેમ જતા રહ્યા તો તમે સમૂહમાં રહેવાનું છે, જૂથમાં રહેવાનું છે. અને તમારા માતા પિતાએ અને તમારા સરે અને કોલેજે આપેલા સંસ્કારો દેખાવવા જોઈએ. અને એ જે સંસ્થા છે, એ જે વિભાગ છે, એ પણ આપણે યાદ કરવો જોઈએ કે ગારડા કોલેજના જે છોકરા આવેલા, વાવ, ખરેખર એટલા ડિસિપ્લિન, એટલા સંસ્કારી છોકરા. અલ્ટિમેટલી એ લોકોને અનુભવ બહુ જ ખરાબ થયો બિલ્લીમોરા કોલેજનો. એટલે એ લોકો અમને સ્પષ્ટ ના પાડતા હતા કે થોડાક જ તમે લાવો, 50 જ લાવો, એમ જ કહેતા હતા. બિલ્લીમોરા કોલેજના છોકરાઓ એટલું ખરાબ ત્યાં બિહેવિયર કર્યું, એટલે મેં તમારા વતી એ બેનને કમિટમેન્ટ આપેલું છે. એટલે મારી ઇમ્પ્રેશન, મારી શાખ ઝાંખી નહીં પડવી જોઈએ. મારું મોરપીચ જ્યારે તમે છો ત્યારે હું પૂર્ણપણે આપ પાસે શ્રદ્ધા અને આશા રાખું છું કે આપ પૂર્ણ ડિસિપ્લિનમાં રહેશો અને ક્યાંય કોઈ એવી તકલીફ ન ઊભી થાય, આ લોકોને તકલીફ ઊભી ન થાય, તમને પણ ન થાય, એની પૂરેપૂરી સભાનતા સાથે કે તમે પ્રવાસમાં જાઓ છો એટલે ભૂલી નહીં જતા કે હું વિદ્યાર્થી છું. કોલેજનો એક સંસ્કારી વિદ્યાર્થી ભૂલી નહીં જતા. જો ભૂલી જશો ને તો થશે એમાં બીજું કશું જ નહીં. બીજે દિવસથી પ્રવાસ જે રાતે આવશો ને તેના બીજે દિવસથી કોલેજ નહીં આવવાનું, બસ એટલું થશે, બીજું કશું જ નહીં થશે. આ બહુ સ્ટ્રિક્ટલી તમને કહું છું કે જો તમારું ઇનડિસિપ્લિન હશે, જો મારા અધ્યાપિકાઓ અધ્યાપકો જો કમ્પ્લેન કરશે કે આ દીકરો કે દીકરી અમારું કયું માન્યું નથી, તો તેનો છેલ્લો જ પ્રવાસ અને છેલ્લો જ દિવસ ગારડા કોલેજના પગથિયા પછી ચડવા નહીં. હું તાત્કાલિક અસરથી એડમિશન કેન્સલ કરીશ જો તમારા બિહેવિયરને લગતા કોઈ પ્રશ્ન હશે તો. હું એમાં જરા પણ ક્ષમા નથી કરતો, કારણ કે મારી ઇમ્પ્રેશનનો સવાલ છે, તો મારી ઉપરથી જાઉં છું. અને મેં જ્યારે તમને સંબોધન મોરપીચ તરીકે કર્યા હોય તો અલ્ટિમેટલી તમારી પણ જવાબદારી વધે છે કે એવું કોઈ કર્તવ્ય કર્મ નહીં કરવું કે સરે નીચું જોવું પડે, સરને તકલીફ પડે, સરની ઇમ્પ્રેશનને, શાખને છાંટા લાગે, એવું એક પણ કામ નહીં કરતા. તમને નમ્ર વિનંતી છે, કારણ કે એક અધ્યાપક તરીકે, એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે નથી કહેતો, એક બાપ તરીકે તમને કહું છું. જે તમારા પપ્પા પણ તમને ન કહી શકે એ તમને કહું છું.
તો ખૂબ શુભેચ્છાઓ આશાબેન, તમને, તમારી ટીમને, સમગ્ર ટીમને, તમામ બચ્ચાઓને શુભેચ્છાઓ. ખૂબ શાંતિથી વ્યવસ્થિત તમે ફરીને આવો, એવા સ્મરણો જોડે લઈને આવજો. તો ફરી પાછા એક મિટિંગ આવી જ કરીશું કે તમારા સ્મરણો, તે દિવસે મારે નથી બોલવાનું, તે દિવસે તમારે તમારા સંસ્મરણો વાગોડવાના છે. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કોઈ પ્રશ્ન પૂછવો છે મને? કોઈને કોઈ ક્વેશ્ચન્સ? ઓકે, સો થેન્ક યુ.